ટ્રમ્પ દ્વારા ભારત પરના ટેરિફ 50% ઘટાડીને 18% કરવાની જાહેરાત બાદ ભારતીય શેર બજાર આજે 3 ફેબ્રુઆરીના રોજ તેજીમાં છે। સેન્સેક્સ 2500 પોઈન્ટ વધીને 84,000 પર ટ્રેડ થઈ રહ્યો છે। નિફ્ટી પણ 700 પોઈન્ટ વધીને 25,800 પર ટ્રેડ થઈ રહ્યો છે। રિયલ્ટી, ઓટો અને આઈટી શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી છે। નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ લગભગ 5% વધ્યો છે। આઈટી અને ઓટો ઇન્ડેક્સ લગભગ 4% વધ્યા છે। નિફ્ટી મેટલ, ફાર્મા, હેલ્થકેર અને બેંક ઇન્ડેક્સ લગભગ 3% વધ્યા છે। બજેટમાં સ્પેશિયલ ટેક્સ એસટીટી ટેક્સમાં વધારાની જાહેરાત થયા પછી 1 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 1,546 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો। ગઈકાલે 2 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 943 પોઈન્ટ વધીને 81,666 પર બંધ થયો હતો। અમેરિકાએ ભારત પર લગાવવામાં આવેલી 25% રેસિપ્રોકલ જેવા સાથે તેવા ટેરિફને 7% ઘટાડીને 18% કરી દીધો છે, જેથી આજે બજારમાં તેજી છે।